પરમ પૂજ્ય સનાતની સંત શ્રી કાલિદાસ બાપુના પાવન નિશ્રામાં નિર્જળા એકાદશી અને ગુરુવારના શુભ યોગે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળમાં ભક્તિનો અદ્ભુત મહિમા. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા પરમ પૂજ્ય સનાતની સંત શ્રી કાલિદાસ બાપુના પાવન નિશ્રામાં તારીખ 25/6/2026ના રોજ 123માં ગુરુવારનો નિયમિત સત્સંગ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. જોગાનુજોગ, નિર્જળા એકાદશી, ગુરુવાર અને ગુરુ આશીર્વાદનો પવિત્ર ત્રિવેણી સંયોગ સર્જાતા સમગ્ર કાર્યક્રમ અખંડ, અનંત અને અવિરત ભક્તિરસથી ઓતપ્રોત બની ગયો હતો. કાર્યક્રમનું યજમાનપદ શ્રીમતી ડિમ્પલબેન વિજયભાઈ અંબાલાલ ઠક્કર પરિવાર, યશગ્રીન બંગલોઝ પાટણ દ્વારા નિભાવવામાં આવ્યું હતું. પૂજ્ય જલારામ બાપાના ભજન, બાવની, સત્સંગ અને ગૌસેવાના સંદેશ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુના આશીર્વાદ અને સનાતન ધર્મના મૂલ્યોના પ્રેરક સંદેશથી સમગ્ર સત્સંગમાં દિવ્ય આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. નિર્જળા એકાદશીના મહિમાનું વર્ણન કરતા ભજન કીર્તન, હરિસ્મરણ, ગૌસેવા અને સત્સંગની જીવનના કલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ ગણાવવામાં આવ્યો હતો. ભક્તો જલારામ બાપાના ભજનોમાં લીન બની આત્મિક શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરતા જોવા મળ્યા હતા. મંડળના આગેવાનો દ્વારા ગૌસેવાની ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું જીવંત પ્રતીક ગણાવી યથાશક્તિ, યથાઈચ્છાના ભાવ સાથે ગૌસેવામાં તથા જીવદયામાં સહભાગી બનવા તથા અન્ય લોકોને પણ આ પવિત્ર કાર્ય સાથે જોડાવા પ્રેરણા આપવામાં આવી હતી. ધર્મરક્ષા, ગૌરક્ષા અને માનવ સેવાના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા, સંસ્કાર અને સમર્પણનો દિવ્ય સંગમ બની રહ્યો હતો. અંતે સૌ ભક્તોએ જય જલારામ, જય ગૌમાતા તથા પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુની જયના ગગનભેદી જયઘોષ સાથે વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજીવ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પાવન સત્સંગ ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય તારી દ્રષ્ટિ અમૃતની કરજે, આદિ વ્યાધિ ઉપાધિમાં હારજે. અને એ સમયે માં ભગવતી નભ મંડળમાં પ્રગટ થયા. બાપો દેવતાઓ હાથ દર કરીને માને વંદન કરે છે.
દેવી ભાગવતમાં બહુ વિસ્તારપૂર્વકની કથા છે, પણ ટૂંકમાં વાત કરી દઉં. માં ભગવતી બોલે, હવે જે બોલ્યા ને ધ્યાનથી સાંભળજો ભાઈ. માએ કીધું, હે દેવતાઓ, મેં તમને શક્તિ આપી છે, આટલી બધી શક્તિ આપી, અને તમે આ રાક્ષસોને મારી શકતા નથી. કોને કોને યુદ્ધ કર્યું? અગ્નિદેવ કે માં હું જઈને આવ્યો, હારીને આવ્યો. પવનદેવ, અગ્નિદેવ, વરુણદેવ, વાયુદેવ, તમામ દેવતાઓ કીધું માં હું ગયો, હારીને આવ્યો, ગયો ને હારે. પછી માં અટહાસ્ય કરીને માં હસવા લાગ્યા. માં હસવા લાગ્યા. દેવતાઓ કે છે, માં અમે હારીને આવ્યા અને તમે હસો છો? અને હવે જે માં બોલ્યાની સાંભળજો. માએ કીધું, હે દેવતાઓ, મેં તમને શક્તિ આપી, તમે રાક્ષસો સાથે યુદ્ધ કર્યું, પણ તમે વારાફરથી યુદ્ધ કર્યું. તમે અલગ અલગ જઈને યુદ્ધ કર્યું. તમે બધા ભેગા થાવ, તમારી શક્તિને ભેગા કરો. આજ હિન્દુ સનાતન ધર્મને જો ઉજાગર કરવો હશે અને ભગવો જો વિશ્વમાં લહેરાવો હશે, તો હિન્દુ સનાતન ધર્મીઓ ભેગા થવું પડશે. અને તમામ દેવતાઓએ પછી માના આદેશથી પોતાની શક્તિ મૂકી, અને શક્તિ જે મૂકીને એમાંથી માં ભગવતી પ્રગટ થયા. એનો મેં ગરબો બનાવેલો છે, પણ એની એક લીટી એની પણ સંભળાવું, વધારે નહીં. ઓમ નમઃ. માં ભગવતી મહિષાસુર મર્દનીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? ये शोभे शोभे महिषासुर मर्दनी रे, शोभे शोभे महिषासुर मर्दनी रे, शोभे शोभे महिषासुर मर्दनी रे, शोभे शोभे महिषासुर मर्दनी रे. માં ભગવતી મહિષાસુર મર્દનીની શોભા, માના અંગ જે બન્યા, કેવી રીતે બન્યા? કયા તેજમાંથી, કયા દેવના તેજમાંથી માના કેવા અંગ બન્યા? શિવના તેજથી બન્યું માનું મુખડું રે, શિવના તેજથી બન્યું માનું મુખડું રે. શિવના તેજમાંથી, બાપ ધ્યાન આપજો. સૂર્ય અને ચંદ્રના તેજમાંથી માના નેણ બન્યા. આંખો, સૂર્ય અને ચંદ્રના તેજમાંથી માની આંખો બની છે. એ કર્ણ વાયુ
અને તમામ દેવતાઓએ પછી માના આદેશથી પોતાની શક્તિ મૂકી અને શક્તિ જે મૂકીને એમાંથી માં ભગવતી પ્રગટ થયા. એનો મેં ગરબો બનાવેલો છે, પણ એની એક લીટી એની પણ સંભળાવું વધારાની. ઓમ નમઃ માં ભગવતી મહિષાસુર મર્દનીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? એ શોભે શોભે મહિષાસુર મર્દની રે, શોભે શોભે મહિષાસુર મર્દની રે, શોભે શોભે મહિષાસુર મર્દની રે, શોભે શોભે મહિષાસુર મર્દની રે. માં ભગવતી મહિષાસુર મર્દનીની શોભા, માના અંગ જે બન્યા કેવી રીતે બન્યા? કયા તેજમાંથી, કયા દેવના તેજમાંથી માના કેવા અંગ બન્યા? શિવના તેજથી બન્યું માનું મુખડું રે, શિવના તેજથી બન્યું માનું મુખડું રે. શિવના તેજમાંથી બાપ ધ્યાન આપજો. સૂર્ય ને ચંદ્રના તેજમાંથી માના નેણ બન્યા. આંખો, સૂર્ય ને ચંદ્રના તેજમાંથી માની આંખો બની છે. એ કર્ણ વાયુ તણા તેજથી રે, એ કર્ણ વાયુ તણા તેજથી રે. વાયુના તેજમાંથી માના કાન બન્યા. આખો ગરબો છે, વિસ્તાર પૂર્વકનો ટૂંકમાં વાત કરી દઉં. પૃથ્વીના તેજમાંથી માની કમર બની અને 18 ભુજા. ભગવાન વિષ્ણુ પરમાત્માના તેજમાંથી માં ભગવતીની 18 ભુજાઓ બની. અરુણના તેજમાંથી માનો ઉપરનો હોઠ, વરુણ દેવતાના તેજમાંથી માનો નીચેનો હોઠ, અનેક પ્રકારના એમ કહેવાય માં ભગવતી પ્રગટ થયા. અને એ માં ભગવતીએ પછી દેવી દાનવોએ મહાદુખ દીધાન તેના શીલ છે જેનું ધીર પાર પીધા. અનેક સ્વરૂપ ધારણ કરી અને માં ભગવતી રાક્ષસોને માર્યા. અને હવે તમામ રાક્ષસોનો સંહાર કરીને માએ જ્યારે વિદાય લીધી ને, વિદાય લીધા દેવતાઓ રડવા લાગ્યા.
દેવતાઓના આંખમાં આંસુ હતા. માં પૂછે છે કે દેવતાઓ, મેં તમને આ બધું આપી દીધું અને આટલું મેળવ્યા પછી પણ તમે રડો છો? ત્યારે દેવતાઓ બોલ્યા હતા કે માં, તું જાય છે પણ અમારું કોણ? આ શબ્દ ધ્યાન આપજો માં. તું જાય છે માં, અમારું કોણ? અને હવે જે માં બોલ્યા ને ધ્યાનથી સાંભળજો. હે દેવતાઓ, આર્યવર્ત ખંડમાં 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ બાળા તમે મળે ને, 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ બાળા મળે. માએ જ્ઞાતિ નથી કીધી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ વર્ણ નથી બતાવ્યા, પણ માં ભગવતી સ્વયં બોલ્યા છે દેવી ભાગવતમાં, 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ બાળા તમે જુઓ તો તમે મારું સ્વરૂપ ગણી એની પૂજા કરજો. એ સ્વયં પોતે હું જ છું. કાંઈ જવાની જરૂર નથી બા. આ તો મેં તો જોયું છે ઘણા આમ ડાકોરમાં હાલીને જાતા ઠેકડો પાડે, ડાકોરમાં કોણ છે રાજા છોડ છે, અને ઘરે ખાવાનું ના લોહી પીતી હોય તો ડાકોર વાળો કે સોનમની પૈસા ખેર રહે, મારું લોહી પીવાનું હોય છે. આ દેશની આર્ય નારી કહે નેપોલિયન દેશને કરવામાં દાન સારામાં સારી રીત છે કે તું આપણી માતાઓને જ્ઞાન. મારી જેટલી બેનું માતાઓ બેઠા છે એને એમાંય આજ 11નો દિવસ હતો ને એટલે મેં સામેથી કીધું કે હું આવીશ. પણ અહીં જેટલા મારી બેનું માતાઓ બેઠા છે એને વિનંતી કરું, કરબદ્ધ પ્રાર્થના કે જે મારી બેનું માતાઓ બેઠા છે એમાંથી તમારા સ્વામીનાથ જો અહીંયા હોય, જેના હોય એ જરા માથે ઉઠી જાય. જેના સ્વામીનાથ અહીંયા હોય, અહીંયા હાજર હોય એની વાત છે, નો હોય તો વાંધો નથી. અહીંયા હાજર હોય એ માથે થોડી ઓઠી લ્યો. હા, ના સાંભળો, એ પેલા ઓઢી તો લેવા દો. હા, અને શા માટે ઓઢવાનું કહું છું એની પણ વાત કરી દઉં તમને. ઓમ નમઃ શિવાય. જેના પતિદેવ અહીંયા હોય એને કહું છું માથે ઓઢજો. હવે તમે પૂછો કે બાપુ એવું કેવું જાણવું છે તો તમારે દેખાવાળા આપવું પડશે. ના અહીંયા જણાવી દે, ચિંતા ન કરો, જગદંબાબુ જણાવી દઉં. આપણા વેદ સનાતન ધર્મ ધ્યાન આપજો. આપણી ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં આપણા યુવાનોને, આપણી બેન બેટીઓ, જગદંબાઓ, દેવીઓને ભણાવવામાં આવતું બાપ. અને આજ એ બધું ઓમ નમઃ શિવાય થઈ ગયું છે. વેદ શાસ્ત્ર પુરાણમાં પ્રમાણ છે. હવે આ દાખલો બંને સાંભળી લેજો ભાઈઓ બહેનો બે જણા. ઘરમાં કોઈ પણ બેન માતા ઘરમાં જેના લગ્ન થયા છે, પોતાના પરિવાર સાથે ઘરમાં છે, અને ઘરમાં કદાચ આ ઉઘાડા હશે અને તમારા સ્વામીનાથ તમારું મુખ જોઈને તમે વાત કરો તો એને કોઈ ઘરમાં બાદ નથી. પણ બહાર આવી રીતે ક્યાંય પણ તમે હોવ અને તમારું માથું ઉઘાડું હોય તો શાસ્ત્ર ના પાડે છે. બહાર જાહેરમાં પોતાના પતિની સાથે હોય તો એ બેન માતાએ માથે ઓઢવું ફરજિયાત છે, આપણા વેદ સનાતન ધર્મમાં કીધું. તમે પૂછો બાપુ એનું કારણ શું? તો કે શાસ્ત્રોમાં લખ્યું છે, મનુસ્મૃતિમાં પણ લખ્યું છે, ઉપનિષદોની અંદર પણ લખવામાં આવેલું છે કે જાહેરની અંદર કોઈ પણ બેન દીકરી ઉઘાડા માથે રહે અને એના સ્વામીનાથ એના સામું જોવે તો એના પતિનું આયુષ્ય અને આરોગ્ય ઉપર થોડીક હાનિ પહોંચે છે, આયુષ્ય અને આરોગ્ય ખંડિત થાય છે. હા, ઉઘાડા માથે જાહેરમાં બેન માતા બેન દીકરી રે જાહેરમાં અને પતિદેવ તમારું મુખ જોવે તો તમારા પતિનું આયુષ્ય અને આરોગ્ય બે ખંડિત થાય છે. હા,
હવે આટલું હાંભળ્યા પછી ભાઈઓને કહી દઉં, આટલું હાંભળ્યા પછી ઉઘાડું રાખીને ફરે તો તમારે સમજી જવાનું શું કરવા માંગે છે. આ તો તમને હસાવા, પણ બેન માતાઓ જગદંબાઓ દેવીઓ તમારી જરૂર છે, આ રાષ્ટ્રને જરૂર છે. હે સનાતની પરંપરાને ઉજાગર કરવાના માટે બાપ જરૂર છે આપણી. મરખિયાને સર્વડવ થાય અને કહેવાય છે માં ભગવતી આ ખોટલ દેવી એમ કહેવાય કે પાતાળમાં અમીનો કુંભ લેવા માટે જાય અને પેલા કહી દીધું ખબરમાં હુરત નારાયણનો ઉદય થાય પેલા આવી જાય છે હો. અને હવારમાં હુરતનો ઉદય થવાની તૈયારી હતી બાપ. હે અને ભારતની એ જગદંબા ભારતની માં ભગવતી આવડ, માં ભગવતી આવડે પોતાનો ભેડિયો ખાલી હુરત દાદાને આડો તર્યો ને હુરત નારાયણ બાળ નહોતા નીકળી કે તમારી તાકાત છે બાપ. એ તાકાતની વાત તમારી છે બા. માં સતી નર્મદા, માં સતી અનસુયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વરને 6 મહિનાના રમકડા બનાવી દે ભારતની દેવી હતી બા. યમરાજ પાસેથી પોતાના પતિને જીવતો પાછો મેળવે એ માં સાવિત્રી બા. તમે કલ્પના કરજો દેવી. હા આપણે કોણ છીએ? પણ આ દેશની અંદર આ પરંપરાને તોડવા માટે, સનાતની પરંપરાને તોડવા માટે નિર્ણય લેવાયા છે કે સનાતન ધર્મ ખંડિત થાય. હું ધર્મના માટે થોડીક વાત કરવા માટે અને જલારામ બાપાના નામથી આવ્યો છું. નામ જ્યારે પણ લઉં ને વાત બહુ જલ્દી છે સાહેબ. આજે એકાદશીનો દિવસ છે. એકાદશી એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, પછી 12મી બુદ્ધિ, 11મું મન. મનને મોહનમાં લગાડવાનું. મારે પેલું ભજન તો ફરથી સાંભળવાનું છે. કયું? શ્યામ તું કોણ બેન બોલ્યા? એ નથી પણ આ હશે ને કોઈ દુનિયા પર. રાધે, હા રાધે રાધે રાધે. ધ્યાન આપજો જગદંબાઓ દેવી. 1 વર્ષથી 10 વર્ષ સુધીની બાળાની પૂજા કરવાનો આશીર્વાદ સદગુરુ બ્રહ્મચારી ભગવાન મારા ગુરુદેવ આદેશ આપે. અને એનું કારણ શું છે? કે જેથી રક્તબી ચંડમુંડ અને મહિષાસુર દેવા દેવાના દૈત્યો જ્યારે રમેશભાઈ ભેગા થયા ને એ સમયે એ સર્વે દેવો મળી સાથ મારે, સર્વે દેવો મળી, એ સર્વે દેવો મળી સાથ મારે, સર્વે આવ્યા ગુરુદેવની પાસ મારવાના, આવ્યા ગુરુજીને સાથ ઇન્દ્રાસન છોડીને ભાગી જવું પડ્યું હતું બાપ. એ રાક્ષસોના તપના કારણે દેવગુરુ બૃહસ્પતિ ગુરુદેવની પાસે આવ્યા છે. ધ્યાન આપજો. આમ દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે હે દેવતાઓ શું છે? ઇન્દ્ર મહારાજ સહિત દેવતાઓએ દેવગુરુ બૃહસ્પતિને કીધું ગુરુદેવ આ સ્થિતિ થઈ છે, આ દૈત્યોએ સામ્રાજ્ય હાથમાં લીધું. પહેલા દેવોનો દાનવોનો ઝઘડો હતો. શેના માટે? ઇન્દ્રાસન હતો. અને અત્યારે દેવો દાનવોનો ઝઘડો શેના માટે? દિલ્હીની ગુજરાતની ગાદી હોય. પણ હવે પહેલા તો ખબર પડતી હતી દેવ કોણ ને દૈત્ય કોણ. હવે અત્યારે તો ખબર જ નથી પડતી આમાં દેવ ચિયા કેવા. તમે શા માટે ઘસો? એનું કારણ છે સાહેબ. શા માટે? કે કરોડો હિન્દુ દેખતા ગૌમાં કતલમાં જાય છે. કરોડો હિન્દુ દેખતા ગૌમાં
છતાં હિન્દુઓના મંદિર ખંડિત થાય છે. બેન બેટી માતની ના સલામતી સચવાય છે. જાગો હિન્દુ વીર જાગો, ધર્મ બધું ભેળાય છે. 5 મિનિટ માટે રહેવા દેજો એમ. ઓમ નમઃ શિવાય. રાધે રાધે. કરોડો હિન્દુ હોવા છતાં હિન્દુઓના મંદિર ખંડિત થાય છે. આજ આપણા દેશની અંદર 2.5 સેકન્ડ 3 સેકન્ડમાં ગૌ માતાની કતલેઆમ થઈ રહી છે. અને અહીં આવવાનું એક જ કારણ છે કે જલારામ ગૌ શિષ્ય ભક્તિ સત્સંગ મંડળ છે. ગૌ સત્સંગ મંડળ શબ્દ જે વપરાયેલો છે એ ગૌ માતામાં રહેલા દેવતાઓને મારા જલિયાન જોગી મને અહીંયા લઈ આવ્યા છે. બાપુ તમામ દેવતાઓ આવીને દેવગુરુ બૃહસ્પતિને જ્યારે વિનંતી કરી કે પ્રભુ હવે અને તેદી દેવગુરુ બૃહસ્પતિએ કીધું કે માં ભગવતીની આરાધના કરો. અને માં ભગવતીની આરાધના કરી. એક લીટી તમને આખી સ્તુતિ છે પણ એક લીટી ખાલી સંભળાવું. હે માં, દેવતાઓએ સ્તુતિ કરી કેવી? એ તારી દ્રષ્ટિ અમૃતની